જય હાટકેશ બધાને. આ દક્ષિણામૂર્તિ સ્તોત્રનો આપણે અભ્યાસ ચાલુ છે. એની અંદર આપણે 4 શ્લોક કરી લીધા છે. આજે હવે 5મા શ્લોકનું અર્થઘટન કરશું. પહેલા હું પઠન કરીશ અને ત્યારબાદ આપણે એનો અર્થ સમજશું. દેહમ પ્રાણમપિન્દ્રિયાણ્યભિચલાં બુદ્ધિમ ચ શૂન્યમ વિદુઃ સ્ત્રી બાલાંધજડોપમસ્ત્વહમિતિ ભ્રાંતા વૃષમ વાદિનઃ માયા શક્તિ વિલાસ કલ્પિતમહા વ્યામોહ સંહારિણે તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમ ઇદં શ્રી દક્ષિણામૂર્તયે. આ શ્લોકની અંદર આચાર્ય શ્રી બધા જે ચાર્વાક, શૂન્યવાદી, ઇન્દ્રિયાત્મવાદી એ બધા જે મતો છે એ લોકો જે રીતે આત્માને જાણે છે અલગ અલગ સ્વરૂપે એનું બતાવ્યું છે. એમાં ચાર્વાકાદી મતના લોકો માને છે કે હું દેહ છું, દેહમ અહમ. પછી બીજા પ્રાણાત્મવાદી માને છે કે પ્રાણમ અહમ, હું પ્રાણ છું. ઇન્દ્રિયાત્મવાદીઓ માને છે કે ઇન્દ્રિય અહમ, હું ઇન્દ્રિય છું. કેટલાક માને છે કે હું મન છું. કેટલાક એવું માને છે કે હું બુદ્ધિ છું, ચલામ બુદ્ધિ, જે ચલ બુદ્ધિ છે એ હું છું. અને શૂન્યવાદીઓ એમ માને છે કે શૂન્ય, બૌદ્ધ મતના જે શૂન્યમાં માનનારા છે એ લોકો એમ માને છે કે હું શૂન્ય છું. આવી રીતે માનનારા બધા લોકોને આચાર્ય શ્રીએ ઉપમા આપી છે ભ્રાંતમ અનુભાત, ભ્રાંતા વૃષમ વાદિનઃ. કોના જેવા ભ્રાંત છે એ લોકો? તો સ્ત્રી, બાળક, અંધ અને જડ, એ 4 લોકો એની એને ઉપમા આપેલી છે કે આ બધા જે મત વાળા છે એ લોકો આના જેવા છે. તો જે લોકોમાં સારાસારનો વિવેક ન હોય, સત્ય અસત્યની સમજ ન હોય, એવા લોકો જે જડ ચેતન, નિત્ય અનિત્ય, દ્રશ્ય અદ્રશ્ય એને જે સમજતા ન હોય એવા લોકો સ્ત્રૈણ બુદ્ધિ વાળા કહેવાય, એટલે એને સ્ત્રી સમાન કીધા છે. પછી બાળક હોય, બાળકને પણ એટલી બધી વિકસિત બુદ્ધિ ન હોય તો બાળક જેવા કીધા છે. અંધ હોય તો અંધને પણ, જો કોઈ અંધ દોરી જાય તો એ શું કરે? તો એને પણ એટલી બધી એને બુદ્ધિ ન હોય. એટલે આ બધી જડ લોકો તો જડ જેવા જ હોય ને કાંઈ પણ સાચું કયો તો એ પોતાનો જ મત સાચો છે એવો ઠરાવવાનો પ્રયત્ન કરે. એટલે આ બધા 4 પ્રકારના જે લોકો છે એની ઉપમા આપી છે કે આવા ભ્રાંતા વૃષમવાદી લોકો છે એ લોકો દેહને, આત્માને આવા બધા સ્વરૂપે માને છે. દેહ, પ્રાણ, ઇન્દ્રિય, બુદ્ધિ, મન એ બધું આત્મા છે એવું માને છે. તો અહીંયા 3જી 4થી લાઈનમાં શું કે છે કે આવા અજ્ઞાનના અંધકારથી ઘેરાયેલા, એટલે માયા શક્તિના વિલાસથી કલ્પિત મહાવ્યામોહ વાળા, વ્યામોહ એટલે જે મોહ, માયાનો જે મોહ લાગ્યો હોય એવા ને એનો છેદીને, એને સંહારીને, એને છેદીને જેને આત્મજ્ઞાન કરાવે છે એવા શ્રી ગુરુમૂર્તિ, દક્ષિણામૂર્તિ ભગવાનને હું નમસ્કાર કરું છું. તો એવી રીતે અહીંયા બધા મતોનું ખંડન કર્યું છે. અને એને માટે શ્રુતિમાં પણ વાક્ય આપેલા છે. શ્રુતિમાં જે કીધું છે કે આ ભ્રાંતા વૃષમવાદીને શું કહેવા? તો દંદ્રમ્ય માણા પર્યંતિ મૂઢા અંધે નૈવ નિયમાના યથા અંધા. એટલે અવિદ્યામાં રહેવા છતાં સ્વયંને પંડિત માનનારા લોકો એ આંધળા વડે દોરાતા આંધળા સમાન છે. અને આત્મા માટે એમ કે છે કે જે આત્માને ખરી રીતે સમજતા નથી, જે બ્રહ્મ અને આત્મા એક છે એ સમજતા નથી, એવા લોકો કેવા છે એના માટે ઉપનિષદમાં કે છે, બૃહદારણ્યક ઉપનિષદમાં કે અવિદિત્વા અસ્માન લોકાન પ્રૈતિ સકૃપણઃ. જે આ આત્મ તત્વને સરખી રીતે જાણતા નથી એ લોકો કૃપણ છે. કૃપણ એટલે આવા જડ બુદ્ધિ વગરના, એવી રીતે છે. અને આ લોકો જે કે છે કે ઇન્દ્રિય જ હું છું, એના માટે પણ
કેનોપનિષદમાં આપ્યું છે કે ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ. એટલા માટે ઇન્દ્રિયોને અને આત્માને કાંઈ સંબંધ જ નથી. પછી આગળ પણ મુંડકોપનિષદમાં પણ એવું કીધું છે કે અચક્ષુઃ અશ્રોત્રમ અપાણીપાદમ. આત્માનું તત્વ કેવું છે તો એ સમજાવવા માટે કે છે કે એને કોઈ ચક્ષુ નથી, એને કોઈ શ્રોત્ર નથી, એને કોઈ પાણીપાદમ હાથ પગ નથી. એટલે કઠોપનિષદમાં છેલ્લે ત્યાં સુધી કીધું છે કે અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો. ગીતામાં પણ એ જ શબ્દ આવે છે કે અજો નિત્ય શાશ્વતોહમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. તો આવો જે આત્મા છે એનું તત્વ વેદાંતમાં આ રીતે બધું સમજાવેલું છે, પણ એને આ બધા જડ લોકો સમજતા નથી. અને એ માયા શક્તિના વિલાસથી વ્યામોહ મોહમાં ઘેરાયેલા લોકોનું મોહ દૂર કરનારા, સંહાર કરનારા, એનો છેદ કરનારા એ દક્ષિણામૂર્તિ મહેશ્વર છે, અને એને આપણે આ નમન કરીએ છીએ. આમ સામાન્ય રીતે જોવા જાવ તો આપણે બધા પણ સામાન્ય માણસો પણ ચારવાકની જેમ આપણે શરીરને જ વધારે મહત્વ આપતા હોઈએ છીએ. શરીર દુખી તો આપણે દુખી, શરીરમાં કંઈક પણ સેજ આડું અવળું થાય એટલે આપણે તરત દુઃખમાં સરી પડીએ. પણ ખરેખર એ દેહાધ્યાસને છોડવાનો છે કે જે કંઈ થાય છે એ મારા શરીરને થાય છે. મારો આત્મા તો પવિત્ર છે, શાશ્વત છે, એને કાંઈ થતું નથી. આધિ વ્યાધિથી આપણે દુઃખી થઈ જઈએ છીએ. અને ત્યાં સુધી કે શરીરનો વિલય છે, આપણા પ્રિય પાત્રના શરીરનો વિલય થાય છે, તો પણ આપણે મોહમાં ઘેરાઈ જઈએ છીએ. તો એ દેહાધ્યાસ દૂર થાય એ કેવી રીતે થાય? તો ગુરુ કૃપાથી એ આત્માધ્યાસ અને બ્રહ્માધ્યાસ, આત્મા અને બ્રહ્મનો સતત વિચાર કરવાથી જ આ વસ્તુ થાય અને પરમ સુખની તો જ પ્રાપ્તિ થાય. એટલા માટે ગુરુનું શરણ લેવાનું. તો ગુરુ આપણને આત્મજ્ઞાન આપે અને આપણે આ બધા દેહાધ્યાસમાંથી છૂટી માયાના મોહમાંથી છૂટીએ અને આપણે આત્માનો અનુભવ શાશ્વત કરી શકીએ. બરાબર? તો આટલી સુંદર વાત આમાં કરી છે. આપણે હવે એના શબ્દો જોઈ જઈએ. દેહમ પ્રાણમ ઇન્દ્રિયાણી અપી ચલામ બુદ્ધિમ ચ શૂન્યમ વિદુહુ એમ છે. એટલે એને આખું બોલવાનું છે. દેહમ પ્રાણમ અપિન્દ્રિયા, પી દીર્ઘ લેવાનો. દેહમ પ્રાણમ અપિન્દ્રિયાણ્યપી ચલામ બુદ્ધિમ ચ શૂન્યમ વિદુહુ. પછી બીજા શ્લોકમાં બધી ઉપમા જે આપેલી છે એને લાઈનસર બધાને લઈ લીધા છે. સ્ત્રી બાલ અંધ જડ ઉપમાહાતુ અહમ ઇતિ ભ્રાંતાભૃશમ વાદિનઃ. અહમિતિ ઉપમા આપે છે બધાને. અહમિતિ એટલે આ બધી વસ્તુ જે માને છે એ હું છું. આપણે દેહમ અહમ પ્રાણમ અહમ એવી રીતે. સ્ત્રી બાલાંધ જડોપમા સ્વહમિતિ ભ્રાંતા ભૃશમ વાદિનઃ. ભ્રાંત અને એવો મત રાખનારા. કોઈકનું માઇક ચાલુ છે, પ્લીઝ મ્યુટ થાજો. કોઈક પહેલેથી પ્રેક્ટિસ હમણાં ન કરો. માયા શક્તિ વિલાસ કલ્પિત મહા વ્યામોહ સંહારિણે તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમઃ ઇદં શ્રી દક્ષિણા મૂર્તયે.